મની મેનેજરમાં તમારું સ્વાગત છે અને તમારા નાણાંના આયોજનને સક્ષમ કરી આપની સમૃદ્ધિમાં વધારો થાય તેવા તમામ ટૉપિક પર અમે મની મેનેજરમાં ચર્ચા કરતા હોઈએ છીએ અને આજે પણ આવા જ એક ટૉપિક પર આપણે ચર્ચા કરીશું. હું પ્રીતિ દલાલ છું અને આજે મની મેનેજરમાં આપણે વાત કરીશું કે કઈ રીતે સતત અમે જેમ તમને કહેતા આવ્યા છે કે જ્યારે વોલેટાઇલ માર્કેટ હોય ત્યારે જેને રોકાણ કરવું હોય અને જે ગભરાતા હોય કે ભાઈ મારી મૂડી સક્ષમ છે રહેશે કે નહીં બરાબર, અથવા કોઈ આપણને માર્કેટનું જ્ઞાન ન હોય એટલું બધું પણ આપણને ઇક્વિટી માર્કેટનો લાભ લેવો હોય અને એના માટે બીજા શું ઓપ્શન્સ છે, શું ઇક્વિટી માર્કેટ થ્રુ જ રોકાણ કરવું જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડ પણ એક ઓપ્શન બની શકે છે ઇક્વિટી માર્કેટમાં એન્ટર થવા માટે, આ બધા જ પાસા ઉપર આપણે ચર્ચા કરીશું અને કઈ રણનીતિ સાથે આપણે આગળ ચાલવું જોઈએ એની વાત કરીશું. તો આજે આપણે વાત કરીશું કે વોલેટાઇલ માર્કેટમાં તમે શું કરશો અને સાથે જ કયા મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકાણ કરી શકો અને સારા રિટર્ન માટે કેવી રણનીતિ આપણે બનાવી શકીએ. અને આ બધા જની ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે કર્મયોગ એકેડમીના ફાઉન્ડર અને લેખક અમિત ત્રિવેદી. અમિતજી, તમારું ઘણું સ્વાગત છે. અને જેમ આપણે જોયું છે કે પાછલા ઘણા દિવસોથી ઇક્વિટી માર્કેટમાં સારા રિટર્ન્સ બન્યા છે, મળ્યા છે, પણ સાથે સાથે એક વોલેટાઇલ સેશન્સ પણ રહ્યા છે અને માર્કેટમાં વોલેટાલિટી સતત રહી છે. પણ એમાં ઘણા લોકોએ ઓફકોર્સ પૈસા બનાવ્યા બી હશે અને ગુમાવ્યા પણ હશે, પણ જે લોકો થોડા જો ગભરાતા હોય કે જે થોડા સિક્યોર્ડ રીતે કામ કરવા માંગતા હોય એના માટે શું એક મ્યુચ્યુઅલ ફંડ એક સારું ઓપ્શન અત્યાર માટે બની રહ્યું છે? સૌથી પહેલા તો આ પ્રશ્નને ખૂબ સુંદર રીતે તમે રજૂ કર્યો છે. હું આ પ્રશ્નને બે ભાગમાં વહેંચવા માંગીશ. અને જ્યારે શેર બજારમાં વોલેટિલિટી ના હોય ત્યારે ગભરાવું જોઈએ, કારણ કે વોલેટિલિટી એ શેર બજારનો સ્વભાવ છે. એટલે પહેલો ભાગ તો હવે બીજો ભાગ કે મ્યુચ્યુઅલ ફંડ એ સારો વિકલ્પ થાય કે નહીં. એકચ્યુઅલી જેમ આપણે ઘણા શોમાં પહેલા પણ વાત કરેલી છે તે પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ અલગ અલગ પ્રકારના હોય છે. અમુક મ્યુચ્યુઅલ ફંડ શેર બજારમાં રોકાણ કરે છે, અમુક નથી રોકાણ કરતા. અને એ રીતે જોવા જઈએ તો મ્યુચ્યુઅલ ફંડમાંથી કયા કયા વિકલ્પો વોલેટાઇલ માર્કેટમાં આપણે ઉપયોગ કરવો જોઈએ અને તે પણ રોકાણકારની પોતાની સમજ અને જોખમ લેવાની ક્ષમતા પર આધારિત હોવું જોઈએ. તે માટે ઘણા વિકલ્પો મળી રહેશે. શેર બજારમાં વોલેટિલિટી રહેવાની, પણ તે છતાં રોકાણકારની જે જરૂર છે રોકાણ કરવાની, તે માટે કયા કયા વિકલ્પો યોગ્ય છે તે દરેક રોકાણકારની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવો જોઈએ. જી અમિતભાઈ, તમે એ પણ બરાબર કહ્યું કે વોલેટાલિટી ન હોય તો પછી માર્કેટમાં શું મજા. પણ આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ કે ઓફકોર્સ આપણે જ્યારે શેર બજારમાં કે ઇક્વિટી માર્કેટમાં કે કોઈ પણ રોકાણ કરતા હોઈએ છીએ ત્યારે આપણે એવી રીતે રોકાણ કરતા હોઈએ છીએ કે આપણે એમાંથી મેક્સિમમ રિટર્ન્સ મેળવી શકીએ અને સાથે સાથે આપણું કેપિટલ પણ સચવાઈ રહે. પણ આપણે હવે મ્યુચ્યુઅલ ફંડ તરફ ઘણા બધા રોકાણ વધી રહ્યા છે. ઓફકોર્સ જ્યારે પેન્ડેમિકની શરૂઆત થઈ ત્યાં એ વખત દરમિયાન આપણે જોયું હતું કે મ્યુચ્યુઅલ ફંડથી ઘણું બધું આઉટફ્લો થઈ રહ્યું હતું, એસઆઈપી બરાબર થઈ નથી રહી, રોકાણમાં આપણે એક થોડોક પોઝ જોયો હતો, સ્લોડાઉન જોયું હતું. પણ અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શું સ્થિતિ છે, શું લોકો પાછા મ્યુચ્યુઅલ ફંડ તરફ ફરી રહ્યા છે, અને જો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો તમે કોઈ એવા કેટેગરીઝ જે અત્યારના સંજોગો પ્રમાણે કઈ બરાબર તમને લાગી રહી છે, કોઈ રેકમેન્ડ તમે જો કરી શકો તો? ફર્સ્ટ ઓફ ઓલ ખૂબ સુંદર મુદ્દો આના પરથી યાદ આવ્યો આપના પ્રશ્ન પરથી, કે ગયા વર્ષે જે રીતે એક થોડો પોઝ આવી ગયો હતો મ્યુચ્યુઅલ ફંડમાં નવા પૈસા આવવામાં, અથવા તો જે રોકાણકારો હતા તેમાંના ઘણાએ પૈસા પોતાના વિડ્રો પણ કર્યા હતા, કારણ કે પરિસ્થિતિ એવી હતી, ડર હતો પેન્ડેમિકમાં શું થશે, ઇકોનોમિક સ્લોડાઉનમાં શું થશે, તો લોકોએ પૈસા વિડ્રો કર્યા. અને આ એક વસ્તુ એ કેવળ મ્યુચ્યુઅલ ફંડની પણ ઘણા બધા સિક્યોરિટી માર્કેટના રોકાણો પર એક ખૂબ એની જે આપણે ફાયદો ગણીએ તે દર્શાવે છે. અને એ ફાયદો છે લિક્વિડિટી. આ લિક્વિડિટી તમે જસ્ટ જુઓ કે મારે કોઈ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરેલું હોય તો ગયા વર્ષે લોકડાઉન દરમિયાન હું એ પ્રોપર્ટી વેચી શકતો નહોતો. મેં સોનું ખરીદેલું હોય તો હું સોનીની દુકાન પર જઈને સોનું વેચી ના શકું, કારણ કે લોકડાઉન હતું.
પણ સિક્યોરિટીઝ માર્કેટ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ તેમાં મને પૂરેપૂરી લિક્વિડિટી હતી. હવે આ ફાયદો ઘણા બધા રોકાણકાર સમજ્યા કે આ બજારમાં લિક્વિડિટી એવી મળે છે કે આજે મેં રિડેમ્પશનની રિક્વેસ્ટ મૂકી તો 3 દિવસ પછી મારા ખાતામાં ક્રેડિટ આવી ગઈ. અને કઈ અંશે આ એક જે ભરોસો મળ્યો મ્યુચ્યુઅલ ફંડનો, અને એની સાથે સાથે ઓફકોર્સ બજારમાં જે ચાલ હતી ને જેના કારણે રિટર્ન્સ પણ સારા આવ્યા, આ બે ફેક્ટર્સ કદાચ ભેગા થઈ અને લોકોનો જોગ પાછો મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યો હોય તેવું લાગે છે. મંથલી એસઆઈપી જે એક સમયે ઘટવા લાગી હતી તે પાછી હવે મંથલી 9,000 કરોડની ઉપરના થી વધુ પૈસા એસઆઈપીના માર્ગ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં આવવા લાગ્યા છે. બીજું એ કે મ્યુચ્યુઅલ ફંડમાં પણ ફ્લેક્સી કેપ નામની કેટેગરી અથવા બેલેન્સ એડવાન્ટેજ નામની કેટેગરી, આ બંને કેટેગરીમાં પણ સારા એવા પૈસા આવી રહ્યા છે. ધીમે ધીમે મિડ કેપ અને સ્મોલ કેપ ફંડો વચ્ચે અમુક એડવાઇઝર્સ થોડુંક કોશન, સાવચેતી આપી રહ્યા છે, જેના કારણે પણ કદાચ જે ફ્લેક્સી કેપ અથવા તો બેલેન્સ એડવાન્ટેજમાં જે રીતે ફ્લો આવી રહ્યો છે તેની સરખામણીમાં મિડ કેપ કે સ્મોલ કેપમાં થોડા ઓછા આવી રહ્યા છે. ઇન્ડેક્સ ફંડ પણ છેલ્લા થોડા વખતથી ચર્ચામાં છે, છતાં હજી ફ્લો એવા નથી દેખાતા કે જેને એ કેટેગરી તરત બહુ મોટી થઈ જાય. તો સપોઝ અમિતજી, આપણે જો એલોકેશન કરવું હોય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે, તો તમે કઈ એવી કેટેગરીઝ સજેસ્ટ કરશો રેશિયો પ્રમાણે, જો આપણે કોઈને કરવું હોય મોટા કે ભાઈ આવી રીતે તમારે કન્સિડર કરવું જોઈએ? કારણ કે અત્યારે આપણે જોઈએ તો બ્રોડર માર્કેટ્સ પણ એક સારી રીતે ફ્લરિશ કરી રહ્યા છે, સેકન્ડરી હોય કે પછી પ્રાઇમરી હોય, અને ઓફકોર્સ નિફ્ટીના પણ આપણે જે લેવલ્સ જોઈ રહ્યા છે. તો જો કોઈને એડવાન્ટેજ લેવો હોય તો કયા એવી કેટેગરીઝ તમે કે કઈ સ્કીમ્સ એવી તમે સજેસ્ટ કરશો હમણાં? તો બેન, આપણે જે શરૂઆતમાં વાત કરી કે શેર બજારનો સ્વભાવ ચંચળતા છે, વોલેટિલિટી છે, અને એ જો હોય અને છતાં શેર બજારમાં ભાગ લેવાની મોટાભાગના રોકાણકારોને જરૂર હોય છે, કારણ કે એ વોલેટિલિટી છે તો સામે ફુગાવાનો દર અથવા તો ઇન્ફ્લેશનને બીટ કરવાની એનામાં ક્ષમતા છે. અને એ રીતે જોઈએ તો મોટાભાગના રોકાણકારોને પોતાના ટોટલ પોર્ટફોલિયોમાંથી થોડો હિસ્સો શેર બજારમાં રોકાણ કરવાની જરૂર છે. અને એ જો હોય તો નિર્ણય એવો નથી લેવાનો કે આપણે શેર બજારમાં આવવું કે ના આવવું. નિર્ણય એ લેવાનો છે કે શેર બજારમાં કેટલું રોકાણ કરવું. મારા 100 રૂપિયામાંથી મારે 10 રૂપિયાનું રોકાણ કરવું કે 80 રૂપિયાનું રોકાણ કરવું કે કોઈ પણ બીજો આંકડો હોઈ શકે, આ નિર્ણય છે. અને એ જો હોય તો હવે એક તો આપણે જે વાત કરી કેટેગરી, એ બજારના અલગ અલગ પ્રકારના શેરોમાં રોકાણ કરે, જે લાર્જ કેપ એટલે મોટા કંપનીઓ, મિડ કેપ મધ્યમ સાઇઝની, સ્મોલ કેપ નાની સાઇઝની કંપનીઓ. તો અલગ અલગ સાઇઝની કંપનીઓમાં પણ રોકાણ કરે આ ફ્લેક્સી કેપ ફંડ્સ. અને ફંડ મેનેજર જે રોકાણમાં સારી તક દેખાતી હોય તે પ્રમાણે કંપનીની સાઇઝની ચિંતા કર્યા વિના રોકાણ કરી શકે. સો આ એક કેટેગરી એ સારી ગણી શકાય. તેવી જ રીતે બીજી કેટેગરી જે આપણે ચર્ચા કરી કે ઇન્ડેક્સ ફંડમાં ધીમે ધીમે થોડા વર્ષોમાં ઘણી વાતો થવા લાગી છે. સો ઇન્ડેક્સ ફંડ પણ એક સારી કેટેગરી ગણી શકાય. હવે એ બજારના કોઈ ઇન્ડેક્સને સાથે ટ્રેક કરતી હોય સ્કીમ, એટલે ઇન્ડેક્સમાં શું ચડ ઉતર થાય છે તે પ્રમાણે સ્કીમના રોકાણમાં પણ વધઘટ થતી હોય. તો નિફ્ટીના ઇન્ડેક્સ ફંડ હોઈ શકે, સેન્સેક્સના ઇન્ડેક્સ ફંડ હોઈ શકે, અથવા તો બ્રોડ માર્કેટના પણ ઇન્ડેક્સ ફંડ અવેલેબલ છે. સો આવા કોઈ ઇન્ડેક્સ ફંડ પણ જોઈ શકાય. ત્રીજી કેટેગરી, હવે કોઈ રોકાણકારને જોખમ થોડું ઓછું કરવું હોય શેર બજારમાં ભાગ લેવા સાથે, તો એક કેટેગરી છે જેનું નામ છે હાઇબ્રિડ કેટેગરી. અને હાઇબ્રિડમાં થોડા પૈસા શેર બજારમાં હોય ને થોડા ડેટ માર્કેટમાં હોય, જેના કારણે એક બફર મળી રહે. હાઇબ્રિડની એક કેટેગરી જેનું ખાસ ઉલ્લેખ કરવા માંગીશ આમાં, જેનું નામ છે બેલેન્સ એડવાન્ટેજ ફંડ. આમાં બજાર મોંઘું થયું હોય ત્યારે શેર બજારમાં અલોકેશન ઘટાડે અને બજાર સસ્તું હોય ત્યારે શેર બજારમાં વધારે. આના હિસાબે પણ આ કેટેગરી મોટાભાગના રોકાણકારો માટે
સારી કેટેગરી થઈ શકે છે. તો ડિફરન્ટ કેટેગરીઝ છે. તમારે જો મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરવું હોય તમારી નીડ પ્રમાણે, તમારા જે રિસ્ક ફેક્ટર છે, તમે કેટલી રિસ્ક એપેટાઇટ છે તમારો, એ ગોજ કરીને તમે એવા બી ફંડ્સ ચૂઝ કરી શકો છો. એટલે તમે કોઈ બી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં પહેલાં તમારે વિચારી લેવું કે તમારી રિસ્ક કેપેસિટી કેટલી છે, તમે કઈ રીતે લઈ શકો છો, તમે રિટર્ન્સ કેવી રીતે એક્સપેક્ટ કરી રહ્યા છો, તમારું કેપિટલ સચવાઈ રહ્યું છે કે નહીં, એ બધું જ વિચારીને તમે કોઈ પણ કેટેગરી તમારે ચૂઝ કરી શકો છો. પણ સાથે જ જ્યારે માર્કેટમાં આપણે એન્ટર થતા હોઈએ છીએ અને જેટલું રિટર્ન્સ વધારે એટલું રિસ્ક પણ વધારે છે, એ તો હેન્ડ ઇન હેન્ડ જતું હોય છે. તો તમને શું લાગે છે કે ઓછા જોખમે શું ઇક્વિટી માર્કેટમાં શું આપણે એન્ટર થઈ શકીએ, રોકાણ કરી શકીએ અને કઈ રીતે કરવું જોઈએ? તો આને માટે જોખમ જે શેર બજારના અને ખાસ કરીને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ જે જોખમ તરફ નજર કરવાની છે તે છે પ્રાઇસ ફ્લક્ચ્યુએશન, અથવા જેને આપણે વોલેટિલિટી કહીએ છીએ, ચંચળતા કહીએ છીએ ભાવોની. આ જે જોખમ છે તે સિવાયના બીજા જોખમોની બહુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે નંબર 1, મ્યુચ્યુઅલ ફંડમાં આપણને એક ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો મળે છે, જેના કારણે એક સ્પેસિફિક કંપની કે એક સ્પેસિફિક સ્ટોક અથવા એક સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી પરનું જે જોખમ છે તે વહેંચાઈ જાય છે આખા પોર્ટફોલિયો પર, અને એ રીતે ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ હોય તો સારું પડે. બીજું, આ જે ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ હોય તેમાં પ્રોફેશનલ ફંડ મેનેજમેન્ટ ટીમે કેરફુલી જે શેર્સ પસંદ કર્યા હોય, એટલે એનું એ લોકોએ જનરલી સારી ક્વોલિટીના શેર્સ પોતાના પોર્ટફોલિયોમાં ઇન્ક્લુડ કરેલા હોય. હવે એ રીતે જો જોવા જઈએ તો સારી ક્વોલિટીનો ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો છે, એટલે પછી બજારમાં જે ભાવોની વધઘટ થાય તે સિવાય વધારે આપણે રોકાણકારે બીજા કોઈ જોખમની ચિંતા કરવાની જરૂર નહીં. હવે આ વોલેટિલિટી એ આપણા પોર્ટફોલિયો પર ઓછી કરવી હોય તો તેને માટે આપણે જે પેલું રસ્તા પર કાર ચાલતી હોય ને રસ્તામાં ખાડા પડ્યા હોય, તો એ ખાડા છે એ આપણું શેર બજાર જેવું ઉદાહરણ લઈ શકાય કે શેર બજારમાં પણ ઉતાર ચઢાવ રહે તો રસ્તા પર ખાડામાં પણ ઝાટકા વાગી શકે. તો આપણી ગાડીમાં સારા શોક એબ્સોર્બર હોય તો આપણને અંદર બેઠેલાને શોક ઓછો લાગે. હવે આ શોક એબ્સોર્બર છે તે ડેટ માર્કેટથી આપી શકાય, અને એટલા જ માટે હાઇબ્રિડ અને બેલેન્સ એડવાન્ટેજ કેટેગરીનો ઉપયોગ કરી શકે રોકાણકારો, અને એના કારણે આપણને ઝાટકા ઓછા લાગે. હવે ઝાટકા ના લેવા હોય, બિલકુલ જ ના લેવા હોય, તો આપણે બીજો રસ્તો લેવો પડે, અને એને બદલે શેર બજારને બદલે ડેટ માર્કેટમાં ક્રેડિટ રિસ્ક ફંડ હોય તેનો ઉપયોગ કરી શકાય. પણ આ જગ્યાએ એક બહુ મોટી ચેતવણી આપીશ કે ક્રેડિટ રિસ્ક ફંડમાં જે જોખમ હોય તો તેમાં જો કોઈ કંપની ડિફોલ્ટ કરે તો પૈસા મોડા આવે તો વળતર ઓછું થાય, અથવા ના આવે તો પણ વળતર પોર્ટફોલિયો પર ઓછું થઈ શકે. એટલે મોટાભાગના રોકાણકારો શેર બજારનું જોખમ લેવામાં એમને માટે યોગ્ય હશે ક્રેડિટ રિસ્કનું જોખમ લેવા કરતા. સો પાછા આપણે હાઇબ્રિડ કેટેગરી અને બેલેન્સ એડવાન્ટેજ ફંડ પર જતા રહીએ, તે મોટાભાગના કેસમાં અપ્રોપ્રિએટ હશે. હવે એનાથી આગળ જઈએ તો હજી પણ આ વોલેટિલિટીને ઘટાડવાનો બીજો એક ઉપાય છે જે મોટા ભાગના રોકાણકારોને અને ખાસ કરીને નાની અને મધ્યમ વયના રોકાણકારો માટે આદર્શ છે. કારણ કે આપણે મંથલી કમાઈએ છીએ એટલે મંથલી બચત કરી શકીએ છીએ, અને મંથલી બચત કરવાની એને સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટ કરીએ જે એસઆઈપી કહેવાય છે, તો એસઆઈપીના કારણે પણ એ બજારની વોલેટિલિટી રોકાણકારના પોતાના ફાયદામાં પરિવર્તિત થઈ શકે છે. સો આ કોઈ પણ કેટેગરી ફંડ, આપણે જે વાત કરી હાઇબ્રિડ કે બેલેન્સ એડવાન્ટેજ, કે ઇવન થોડું અગ્રેસિવ જવું હોય તો ફ્લેક્સીકેપ ફંડ, અને એમાં એસઆઈપી કરવી જોઈએ. જી, તો એસઆઈપી એક એવું માધ્યમ હવે આવ્યું છે ઘણા પાછલા વર્ષોથી કે એક નાનાથી નાનો પણ આપણે અમાઉન્ટ ઇન્વેસ્ટ કરી શકીએ છીએ અને માર્કેટમાં એન્ટર થઈ શકીએ છીએ, અને માર્કેટમાં એન્ટર થઈને એનો એડવાન્ટેજ લઈ શકીએ છીએ. એક આપણે ઇક્વિટી માર્કેટની પણ વાત કરીને તમે ડેટ માર્કેટ વિશે પણ કહ્યું કે ડેટ માર્કેટ ઇક્વિટી માર્કેટને કઈ રીતે એક બ્રેક મારી શકે છે, કે એક રિસ્ક ફેક્ટરને આપણે બ્રેક મારી શકીએ છીએ. એના પર જ વધારે ચર્ચા કરીશું, પણ અત્યારે લેવો પડશે આપણે એક બ્રેક લઈશું અને પાછા ફરીશું. અમારી સાથે જોડાયેલા રહીશું.
બ્રેક પછી તમારું મની મેનેજરમાં ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કર્મયોગ એકેડેમીના ફાઉન્ડર અને લેખક અમિત ત્રિવેદી સાથે. અને બ્રેક પર જતાં પહેલાં આપણે વાત કરી અમિતભાઈ ડેટ ફંડ્સ વિશે, અને એના માટે એમાં જ આપણે આગળ હવે થોડી વાત કરી લઈએ કે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં ઓફકોર્સ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એક છે, તમે બેલેન્સ ફંડમાં કરો, ખાલી ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પણ એટલે કે ડેટ માર્કેટમાં પણ તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એન્ટર થઈ શકો છો, રોકાણ કરી શકો છો. હવે એના પ્રોઝ એન્ડ કોન્સ શું છે? ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં જો ઇન્વેસ્ટ કરવું હોય તો શું ધ્યાનમાં રાખવું જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ, ડેટ માર્કેટ એ ઇક્વિટી માર્કેટ જેવી ચંચળતા બતાવતા નથી. એટલે આપણને એનએવી જે ડેટ ફંડ્સની હોય એ ઇક્વિટી ફંડના જેવો ઉતાર ચઢાવ ના જોવા મળે, ઘણો ઓછો ઉતાર ચઢાવ જોવા મળે. એ એક બહુ મોટો ફાયદો થઈ જાય કે જેના કારણે રોકાણકારના ટોટલ પોર્ટફોલિયોમાં ઘણી બધી સ્ટેબિલિટી મળી જાય. પણ એની સામે જે રોકાણ ઇક્વિટી માર્કેટમાં મળી શકે અપસાઇડ, તે ડેટ માર્કેટમાં ના મળી શકે. બટ ચંચળતા ઓછી હોવાને કારણે જે પછડાટ ઇક્વિટી માર્કેટમાં આવી શકે તેવી પછડાટ ડેટ માર્કેટમાં સામાન્ય રીતે નથી જોવા મળતી. પણ એની સામે ધ્યાન રાખવું પડે કે ડેટ ફંડ એ કેવળ પોર્ટફોલિયો સ્ટેબિલિટી માટે વાપરવાના હોય તો પછી ત્યાં આપણે જોખમ આપણી રીતે ઓછું કરવું જોઈએ. અને આપણે એક ક્રેડિટ રિસ્કની જે વાત કરી તે એક પ્રકારનું જોખમ હતું, તેવું જ બીજું પ્રકારનું જોખમ છે કે જ્યારે બજારમાં ઇકોનોમીમાં વ્યાજના દર વધે ત્યારે આપણા ડેટ ફંડની એનએવી ઘટે, અને વ્યાજના દર બજારમાં જ્યારે ઘટે ત્યારે આપણા ડેટ ફંડની એનએવી વધે. એટલે એ બજારના વ્યાજના દર જે ઘણી વખત રિઝર્વ બેંક નક્કી કરતી હોય અથવા તો ઘણી વખત બજારના પરિબળોને કારણે નક્કી થતા હોય તો તેની પણ ડેટ ફંડ પર અસર પડી શકે. જો આવું હોય તો આપણે ડેટ ફંડનો ઉપયોગ શું કરવો છે આપણા પોર્ટફોલિયોમાં તે આધારે નક્કી કરવું પડે. ઘણા રોકાણકારો એવું કહેતા હોય છે કે મારે ડેટ ફંડના નો ઉપયોગ કરીને વધારે રિટર્ન લઈ શકાય, તો તેને માટે ડેટ ફંડના ખૂબ પ્રખર અભ્યાસુ સલાહકાર હોવા જોઈએ અથવા રોકાણકારને પોતાને ડેટ ફંડની સમજ હોવી જોઈએ. નહીં તો ડેટ ફંડમાં સેફટી એ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ હોવો જોઈએ. જી, બરાબર કહ્યું. પણ અમિતજી, આપણે જોયું છે કે ડેટ ફંડ્સ પણ એક સારા રિટર્ન્સ તમને આપી શકે છે, આપ્યા છે. અત્યારની સિચ્યુએશન હવે કેવી રીતે છે કે કઈ રીતે ડેટ ફંડ્સમાં આપણને રિટર્ન્સ છૂટી રહ્યા છે, અને શું અત્યારનો જે એફડી રેટ છે, એફડીઝ કરતાં વધારે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે રોકાણ કરીએ તો વધારે થોડા રિટર્ન્સ મળી શકે છે, અને વીસ આમાં ટેક્સેશન કઈ રીતે લાગુ પડે છે? તો મેં જે વાત કરીને બેન કે ડેટ ફંડમાં બજારમાં જે વ્યાજના દર ઉપર નીચે જવાને કારણે એની એનએવી ઉપર કે નીચે જઈ શકે. તો છેલ્લા થોડા વખતમાં આપણે જોયું, ખાસ કરીને પેન્ડેમિકની શરૂઆતથી અત્યાર સુધીમાં જોઈએ તો વ્યાજના દરો ઘટ્યા છે. અને એ વ્યાજના દર ઘટે એટલે જે ડેટ ફંડની એનએવી હોય તે વધે, અને એ ડેટ ફંડની એનએવી વધે એના હિસાબે તમે ભૂતકાળના આંકડા પર જો નજર કરો તો અત્યારે ડેટ ફંડના રિટર્ન સારા દેખાય. છેલ્લા 1 વર્ષના 1.5 વર્ષના એવા રિટર્ન જો જોઈએ તો ઘણા બધા સ્કીમ એવી છે કે જેમાં આપણને 10% ઉપર પણ રિટર્ન મળેલા છે એક વર્ષના. પણ એક વખતે વ્યાજના દર ઘટી ગયા તો અત્યારે જે જગ્યાએ છે ત્યાંથી આગળ કેટલા ઘટી શકે તે એક પ્રશ્ન આપણે વિચારવો પડે. અને એટલા જ માટે આપણે થોડી વાર પહેલા કહ્યું કે ડેટ ફંડના રોકાણકારો એ પોતે કેટલું વ્યાજની દરોની જે મૂવમેન્ટ છે, એની ચાલ છે, તે કેવું સમજી શકીએ છીએ. સામાન્ય સંજોગોમાં ડેટ ફંડના રોકાણકારોએ બેંક ફિક્સ ડિપોઝિટ્સની આસપાસ રિટર્નની આશા રાખવી જોઈએ. હું આસપાસ એટલા માટે કહું છું કે જો આપણે બિલકુલ જ સેફ, બિલકુલ સલામત રોકાણ કરવા માંગતા હોઈએ તો તેમાં લિક્વિડ ફંડ કે મની માર્કેટ ફંડ કે તે ટાઈપના ફંડ હોય તો તેમાં એકદમ ટૂંકા ગાળાની બેંક ડિપોઝિટ હોય 3 મહિના 6 મહિના તેવા પ્રકારના રિટર્ન્સની આશા રાખવી જોઈએ. એના બદલે આપણે જો 2-3 વર્ષનો સમય મર્યાદા વિચારીને રોકાણ કરતા હોઈએ તો કોર્પોરેટ બોન્ડ ફંડ જે કેટેગરી છે તેમાં બેંક ડિપોઝિટ કરતા થોડું વધારે વળતર આપવાની સંભાવના છે. પણ એની સામે આ ફંડ
બેંક ડિપોઝિટ કરતાં તો જોખમી કહેવાય, પણ છતાં ઘણી અંશે સેફ કહેવાય. પણ હવે કોર્પોરેટ બોન્ડ ફંડ કરતાં વધારે જો વળતરની અપેક્ષા હોય તો પછી શરૂઆતમાં આપણે કેટેગરીની વાત કરી હતી ક્રેડિટ રિસ્ક ફંડ, તેના પર નજર કરી શકાય. પણ રિપીટ કરું છું, ક્રેડિટ રિસ્ક ફંડ એ ઘણા જોખમી છે અને એટલા માટે સાવચેતીપૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ કોઈ પણ રોકાણકારે. સો અલગ અલગ લિક્વિડ કે મની માર્કેટ હોય અથવા તો કોર્પોરેટ ડેટ ફંડ હોય કે ક્રેડિટ રિસ્ક ફંડ હોય, તો તે આપણે વળતરની કેટલી અપેક્ષા રાખીએ છીએ ને કેટલું જોખમ લેવા માટેની તૈયારી છે તેના આધારે વિચારી શકાય. હવે વ્યાજના દર પર આવીએ કે વ્યાજનું દર વધઘટની વાત કરીએ તો ગવર્મેન્ટ સિક્યોરિટી ફંડ હોય જે લાંબા ગાળાના ગવર્મેન્ટ સિક્યોરિટીમાં રોકાણ કરતા હોય તેવા ફંડ વ્યાજના દર જ્યારે ઘટે ત્યારે એને મહત્તમ ફાયદો થાય, પણ વ્યાજના દર વધે ત્યારે તેવા ફંડમાં નુકસાન પણ થઈ શકે છે. એટલે એ મુજબ જોઈને આપણે રોકાણના નિર્ણય લઈ શકાય કે મને ખ્યાલ હોય કે વ્યાજના દર ઘટવાના છે આગળ, તો પછી લાંબા ગાળાના ગવર્મેન્ટ સિક્યુરિટીના ફંડમાં રોકાણ કરવું જોઈએ, નહીં તો મારે એનાથી દૂર રહેવું જોઈએ. હવે તમે ટેક્સનો જે પ્રશ્ન પૂછ્યો તેના પર આવીએ તો ડેટ ફંડ જે છે તેનું ટેક્સેશન એને માટે પહેલા તો જે પણ ડિવિડન્ડ આવે તે ટેક્સેબલ થવાનું છે. આપણી જે તે ટેક્સનો દર હોય નોમિનલ રેટ એ પ્રમાણે ટેક્સ થવાનું છે. અને એની સામે આપણે જો કેપિટલ ગેઇન્સ થાય તો કેપિટલ ગેઇન્સ 3 વર્ષથી ઓછો હોલ્ડિંગ પીરિયડ હોય તો શોર્ટ ટર્મ ગણાશે ને 3 વર્ષથી વધારેનો હોલ્ડિંગ પીરિયડ હશે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ગણાશે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ એ જે તે વર્ષની આવકમાં જોડાઈ જશે ને જે પણ ટેક્સ રેટ એપ્લિકેબલ હશે તે પ્રમાણે ટેક્સ થશે. પણ 3 વર્ષથી લાંબા સમયનું રોકાણ હોય તો એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ તેના પર ઇન્ડેક્સેશનના ફાયદા સાથે 20% ટેક્સ લાગશે. હવે આ જગ્યાએ ખાસ ધ્યાન એ રાખવાનું કે આજે કેપિટલ ગેઇન્સની ગણતરી છે તે દરેક યુનિટ લેવલે થવાની અને એ હિસાબે કોઈએ એક લમસમ રોકાણ કર્યું હોય એમાંથી થોડું વર્ષમાં વિડ્રો કરે ને થોડું 3 વર્ષ પછી વિડ્રો કરે તો બંને વિડ્રોઅલના અલગ અલગ ટેક્સ રેટ લાગુ પડવાના. જી ઓકે, તો આ તો આપણે વાત કરી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અને ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું, ટેક્સ ઇમ્પ્લિકેશન્સ કયા પડે છે, અત્યારે તમારા માટે કઈ કેટેગરી ઓફ ફંડ્સમાં તમારે જો રોકાણ કરવું હોય તો તમે કઈ કેટેગરીમાં રોકાણ કરવું જોઈએ એના માટે પણ આપણને અમિતભાઈએ એક આઈડિયા આપ્યો. અમિતભાઈ, તમારો ઘણો આભાર આજે અમારી સાથે જોડાવા બદલ અને અમને આ બધી જ માહિતી આપવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ એટલે કે લોન, ક્રેડિટ કાર્ડ, ઇન્સ્યોરન્સ, બચત, રોકાણ વગેરેને લગતા તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર અને ફોન નંબર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરમાં અત્યારે બસ આટલું જ, પણ તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.